નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણા વિડીયોમાં. અને આજે આપણે કહેવતનો પાર્ટ 2 જોવાના છીએ. પહેલા વિડીયોની અંદર આપણે ખાસી બધી કહેવતોની આપણે ચર્ચા કરી, અને આ બંને વિડીયો જોયા પછી તમારે ટાટ એચએસ અને ટાટ એસ માટે બીજી કોઈ પણ કહેવત કરવાની જરૂર નથી. તો અહીંયા આપણી પહેલી કહેવત છે કે જા બિલ્લી કુત્તે કો માર. તો આનો અર્થ એવો થશે કે જાતે કામ નહીં કરતા, જાતે કામ નહીં કરવાનું, પણ એકબીજાને અને બીજો ત્રીજાને સોંપ્યા કરે. જા બિલ્લી કુત્તે કો માર, એટલે કે જાતે કામ નહીં કરવાનું, પણ એકબીજાને અને બીજો ત્રીજાને. પછી જીવતો નર ભદ્રા પામે, એટલે કે જીવતા માણસનું ગમે ત્યારે કલ્યાણ થાય. જાજી સુયાણીઓ વેતર વંઠે, જાજી સુયાણીઓ વેતર વંઠે. જાજી એટલે કે ઘણી, એટલે કે ઘણા માણસો ભેગા થાય ત્યારે કામ બગડે. હવે આગળની કહેવત છે, એકદમ જોરદાર છે. તો ડાઈ સાસરે ન જાય અને ગેલીને શિખામણ આપે. ડાઈ એટલે સાસરે ના જાય અને ગેલીને શિખામણ આપે તો પોતે કામ ન કરે, પરંતુ બીજાને કામ કરવાની સલાહ આપે. વાંચતામાં જ ખબર પડી જાય કે પોતે કામ ન કરે, પરંતુ બીજાને કામ કરવાની સલાહ આપે. આગળ છે કે દગો કોઈનો સગો નહીં. તો એનો મતલબ એવો થાય કે દગો કરનાર જાતે પણ મુશ્કેલીમાં મુકાય છે. ધર્મની ગાયના દાંત શું જોવા, ધર્મની ગાયના દાંત શું જોવા, એટલે કે જે વસ્તુ હોય એ વગર મહેનતે મળે, તે ગમે તેવી હોય એને શું કરવું જોઈએ ભાઈ, સ્વીકારવી જોઈએ. નેવાના પાણી મોભે ન ચઢે, એટલે કે અશક્ય કામ જે હોય એ સિદ્ધ ન થઈ શકે. આનો મતલબ એવો થાય કે નેવાના પાણી મોભે ન ચઢે, એટલે કે અશક્ય જે કામ હોય એ સિદ્ધ ન થઈ શકે. પોદળો ગમ પડે તો એ ધૂળ લીધા વિના ન રહે, એટલે કે ગમે તેવી પરિસ્થિતિ હોય પણ એમાં શું શોધવાનું, લાભ. ગમે તેવી પરિસ્થિતિમાં પણ લાભ શોધવો. આગળ બળિયાના બે ભાગ. બળિયાના બે ભાગ એટલે કે શક્તિશાળી હોય તેને વધુ લાભ મળે. 12 ભૈયા ને 13 ચોખા. જુઓ આ કહેવત 2023માં ટાટ એસમાં પૂછાઈ ગઈ હતી. 12 ભૈયા ને 13 ચોખા. તો જૂથ નાનું હોય પણ મતભેદ ઘણા હોય. 12 ભૈયા અને 13 ચોખા. જુઓ 12 ઓછા 13 એટલે 13 વધારે, એટલે કે જૂથ નાનું પણ મતભેદ ઘણા. ભાવતું હતું ને વૈદ્ય કહ્યું, તો જે ઈચ્છ્યું હોય તે આવી મળવું. ભૂવો ધૂણે તો એ નાળિયેર ઘર ભણી નાખે. ભૂવો ધૂણે તો એ નાળિયેર હોય એ ઘર ભણી નાખે, એટલે કે ગમે તેવા સંજોગોમાં સ્વજનોનું હિત જોવું. ગમે તેવા સંજોગોમાં જે સ્વજનો છે એમનું શું જોવું ભાઈ, હિત જોવું. મન ચંગા તો કથરોટ મેં ગંગા. મન ચંગા તો કથરોટ મેં ગંગા. તો જેનું અંતર શુદ્ધ હોય તેને તીર્થયાત્રા કરવાની જરૂર નથી. મફતનું ખાવું ને મસ્જિદમાં સૂવું, તો કે ચિંતા વગરનું જીવન જીવવું. મિયાની દાઢી બળે ને બીબીને તાપણું થાય, તો એકને દુઃખ પડે અને બીજો રાજી થાય. વખત આવે ધૂળનો પણ ખપ પડે, એટલે કે સાવ નકામી જણાતી વસ્તુ પણ સમય આવે કામની. પછી વસુ વિના નર પશુ. તો ધન વગરના માણસની કિંમત કેવી હોય છે ભાઈ, કોડીની. શીર સલામત તો પગડિયા બહોત. શીર સલામત તો પગડિયા બહોત. કોઈ પણ રીતે માનવી બચી જાય તો સાધન સંપત્તિ ઘણી મળી આવે. બરાબર, કોઈ પણ રીતે માણસ બચી જાય તો એની સાધન સંપત્તિ ઘણી મળી આવે. આગળ છે સવામણ તેલે અંધારું. સવામણ તેલે અંધારું, તો કે સાધનો હોવા છતાં કશી વ્યવસ્થા ન હોવી. પછી સસ્તું ભાડું અને સિદ્ધપુરની યાત્રા, તો કે મર્યાદિત સાધનોથી સુંદર કામ કરવું. સૂઠને ગાંગડે ગાધી ન થવાય. સૂઠને ગાંગડે
ગાધી ન થવાય, એટલે કે અલ્પ પ્રયત્નથી મોટી સિદ્ધિ પ્રાપ્ત થાય નહીં. હૈયું બાળવા કરતો હાથ બાળવા સારા. તો આનો મતલબ થાય કે કોઈની પાસે કામ કરાવી પસ્તાવવું એના કરતાં જાતે કરી લેવું વધુ સારું. તો મિત્રો, અહીંયા આપણો કહેવતનો પાર્ટ 2 પૂરો થાય છે. જો મિત્રો તમને જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. અને હવે આગળ તમારે કયો ટૉપિક જોઈએ છે તો એ વિશે આ વિડીયોની અંદર તમે કોમેન્ટ જરૂરથી કરજો. જય હિન્દ, જય ભારત.